ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। दधिस्वा जठरे सुतं सोममिन्द्रं वरेण्यं तव दुक्षास ઇન્દ્રવઃ। આપણો ખોરાક એવો હોવો જોઈએ કે જેનાથી આપણી બુદ્ધિ, આયુષ્ય અને બળમાં નિરંતર વૃદ્ધિ થતી રહે। ખોરાક સિવાય જીવનમાં અશક્ય છે। ખોરાક સિવાય જીવન અશક્ય છે। પ્રત્યેક માણસે પોતાના ખોરાક પર વધુ ધ્યાન આપવું જોઈએ। ખોરાક એટલો શુદ્ધ, સાદો અને સાત્વિક જે હશે તેટલો જ સ્વસ્થપ્રદ હશે। ગીતામાં એ સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે આયુષ્ય, બુદ્ધિ, બળ, આરોગ્ય, સુખ અને સ્નેહને વધારનાર અને ચીકણા તેમજ રસવાળા, સ્થિર રહેનારા તથા સ્વભાવથી મનને પ્રિય લાગનારા પદાર્થ સાત્વિક હોય છે। આપણે હંમેશા સાત્વિક અને સમતોલ આહાર જ લેવો જોઈએ। ઠોસીને ખાવાને બદલે અલ્પ આહારી રહેવું જોઈએ। ગૌતમ બુદ્ધનો પણ એ ઉપદેશ છે કે એક વખત ખોરાક લેનારો મહાત્મા છે, 2 વખત સંયમપૂર્વક ખાનારો બુદ્ધિમાન છે અને એનાથી વધુ વખત ખાનારો અભાગી, મહામૂર્ખ અને પશુ સમાન છે। એથી જ કહેવાય છે, 1 વાર યોગી, 2 વાર ભોગી, 3 વાર રોગી। જીભનો સંયમ સૌથી જરૂરી સંયમ છે। ભક્ષ્ય અભક્ષ્ય, યોગ્ય અયોગ્ય ધ્યાન રાખીને પોતાનો ખોરાક નક્કી કરવો જોઈએ। તેમાં સાત્વિક ભોજન અને ફળોનો સમાવેશ અવશ્ય કરવો જોઈએ। એનાથી જીવનમાં સાત્વિકતા, સહનશીલતા અને આધ્યાત્મિકતાની વૃદ્ધિ થાય છે તથા બધી ઇન્દ્રિયો પણ કાબૂમાં રહે છે। સંયમનું એક મોટું અને સરળ સાધન છે આહાર છે। અઠવાડિયામાં 1 દિવસ અસ્વાદ વ્રત કરવું જોઈએ। અસ્વાદનો અર્થ છે સ્વાદના ગુલામ ન બનો। એનો અર્થ એ નથી કે આપણે સંસારના ખાવાલાયક પદાર્થોનું જ સેવન ન કરીએ અને પોતાના જીવનની સ્વાભાવિક શક્તિ ગુમાવી દઈએ। અસ્વાદ વ્રતનું તાત્પર્ય છે કે શરીરના પોષણ, સ્વાસ્થ્ય અને રક્ષણ માટે જે પદાર્થોની જરૂરિયાત હોય છે તેમને ગ્રહણ કરવામાં ઉણપ ન રાખીએ। જીભને હંમેશા કાબૂમાં રાખીએ અને મહાવરો પાળવા માટે અઠવાડિયામાં 1 દિવસ મીઠું અને ખાંડ વિનાનું ભોજન કરવું, તાજા ફળોનું સેવન કરવું જોઈએ। સાત્વિક અને સંયમિત ખોરાક ગ્રહણ કરવાથી શારીરિક, આર્થિક અને સામાજિક એમ કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી, બલકે લાભ જ થાય છે। જેમ આહારની સાત્વિકતા જરૂરી છે એ જ રીતે નિયમિત અને વ્યવસ્થિત આચરણ સિવાય પણ કામ ચાલતું નથી। સ્વાસ્થ્યની દ્રષ્ટિએ નિયમિતતાનું મોટું મહત્ત્વ છે। સૂવું, જાગવું અને સ્નાન કરવું વગેરે દૈનિક ક્રિયાઓ સમયસર કરવી। નિત્યકર્મોમાં રાખવામાં આવતી બેદરકારી સ્વાસ્થ્યને બગાડે છે। કેટલાક માણસો ઘણા આળસુ હોય છે। તેઓ પોતાની દિનચર્યાનો કોઈ ક્રમ જાળવતા નથી। શરીરની અનિયંત્રિત ઉર્જા દુરાચારીને થોડા જ સમય તો સહન કરતી રહે છે। જુવાનીના જોશમાં કાંઈ ખબર પડતી નથી, પરંતુ 35-40 વર્ષની ઉંમર થઈ જતાં શરીર જાતના રોગોનું ઘર બની જાય છે। કેટલીક વાર તો એવી સ્થિતિ સર્જાય છે કે જુવાનીની શરૂઆત જ ન થઈ હોય અને ઘડપણ આવી પડે છે। યોગ્ય આહાર વિહાર અને જીવન રસમાં પ્રગાઢતા આવે છે તે આપણી બુદ્ધિને અને શારીરિક તેમજ આત્મિક બળને વધારીને આપણને દીર્ઘ જીવન અર્પણ કરે છે। બોલીએ સદગુરુ ભગવાનનો જય। આજ કા આનંદનો જય। આદ્ય શક્તિમાં ગાયત્રી માતનો જય। પોતપોતાના માત પિતાનો જય। કુળદેવી માતનો જય। ઓમ ગમ ગણપતે નમઃ। પાર્વતી પતય હર હર મહાદેવ હર।